સુરતમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા સીપીઆરની તાલીમ માટે કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને પણ સીપીઆરની તાલીમ અપાઈ હતી। સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું જાગૃતિ અભિયાન યોજાયું। સુરતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત પોલીસ જવાનોએ લોકોના સીપીઆર આપી જીવ બચાવ્યા। બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે કાર્યક્રમ યોજાયો। સુરતની ખાનગી શાળાઓમાં ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ અપાઈ। અનેક વખત સીપીઆર ખૂબ જ કારગત નીવડે છે, ત્યારે સીપીઆરથી લોકોનો જીવ કઈ રીતે બચાવવો તે અંગે ડોક્ટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને અમારા ટ્રાફિકના જોઈન્ટ કમિશનર શ્રી ચૌધરી સાહેબ તથા ડીસીપી શ્રી વાનાણી મેડમને સીધા માર્ગદર્શન હેઠળ 1 જાન્યુઆરીથી આપણે રોડ સેફ્ટી મંથની ઉજવણી કરી રહ્યા છે। એમાં અમે અલગ અલગ થીમ પર ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ તેમજ એન્ફોર્સમેન્ટના કાર્યક્રમો કરી રહ્યા છે। એમાં અલગ અલગ જે થીમ છે એમાં અમે હેલ્મેટથી લઈને સીટ બેલ્ટ હોય, ઓવર સ્પીડિંગ હોય, તમામ વિષયો આવરીને અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, જાહેર જગ્યાઓ, સોસાયટીઓ વગેરે જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યા છે। આજની અમારી થીમ હતી બાળકો જે સ્કૂલના છે, વિદ્યાર્થીઓ, એમને સીપીઆરની તાલીમ આપી આપણું જે જીવન અમૂલ્ય છે એને કેવી રીતે બચાવી શકાય એના માટે એક પ્રાઇમરી ટ્રેનિંગનું આયોજન અમે કિરણ હોસ્પિટલના સહયોગથી આજે ગજેરા સ્કૂલમાં કર્યું હતું। એમાં કિરણ હોસ્પિટલ તરફથી ડૉક્ટરની ટીમ્સ આવી હતી અને અમારા ગજેરા સ્કૂલના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને ડેમો આપીને આજે સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી, જેમાં બાળકોને ખૂબ રસપૂર્વક એમણે આ તાલીમમાં ભાગ લીધો અને એમને જાણકારી પણ સારી એવી મળી છે। આ ઉપરાંત અમે બાળકોને બીજી જે આપણી સેફ્ટી મેજર્સ છે, ટ્રાફિકમાં જે નિયમોનું પાલન કરવાના છે એ બાબતે પણ જાણકારી આપી। હાલમાં અમે હેલ્મેટનું ખૂબ જ આગ્રહ રાખી રહ્યા છે કે ભાઈ હેડ ઇન્જરી ના થાય એના માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। તમે આંકડા જુઓ ગયા વર્ષના તો લગભગ 144 ડેથ એવી આપણા સિટીમાં એવી થઈ હતી, જેમાં બાઇક સવાર લોકોને હેડ ઇન્જરી થવાના કારણે એમાં મૃત્યુ થયા હતા। મોસ્ટલી એટલે 50% જેટલા જે ડેથ થાય છે એ હેડ ઇન્જરીના કારણે થાય છે અને એમાં મોટામાં મોટું રીઝન હેલ્મેટ નહીં પહેરવાનું કારણ હોય છે। તો અમે આપના માધ્યમથી હજી પણ લોકોને એવી જાહેર જનતાને અપીલ કરીએ કે ભાઈ તમે હેલ્મેટ ફરજિયાત પહેરો, કારણ કે એ આપણી સેફટી માટે અને સુરક્ષા માટે ખૂબ જરૂરી છે। આ ઉપરાંત આપણે ઓવર સ્પીડમાં ગાડી ના ચલાવીએ, સિગ્નલોનું પાલન કરીએ, બધી તો લોકો આપણા નાગરિકો સુરત સિટી ટ્રાફિકને એ બાબતમાં તો સહકાર આપી જ રહ્યા છે, પણ અમે આવતી 15 ફેબ્રુઆરી બાદ અલગ અલગ મોટી સંખ્યામાં ટીમો ઉતારી અને વાહન ચેકિંગ કરી અને હેલ્મેટનો ખાસ આગ્રહ રાખવા જઈ રહ્યા છે। જેથી ફરી અમે લોકોને એટલી અપીલ કરીએ છીએ કે તે લોકો અત્યારથી જ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી દે અને ટ્રાફિક પોલીસ, સુરત સિટી ટ્રાફિક પોલીસને સહકાર આપે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।